અને આવો જ માહોલ જોવા મળી રહ્યો છે રામની નગરી એવા અયોધ્યામાં કે જ્યાં શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ પવિત્ર સરયુ નદીમાં આસ્થાની ડૂબકી લગાવીને વિધિવત પૂજા અર્ચના કરી। સરયુ નદીમાં સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓએ શિવ મંદિરોમાં ભગવાન શિવનો જળાભિષેક કર્યો અને સાથે જ પ્રભુ શ્રી રામલલ્લાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો, જેના કારણે સમગ્ર અયોધ્યા નગરી હર હર મહાદેવ અને જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠી છે। તો રામલલ્લાના દર્શન કરીને ભક્તોએ જે છે તે પાવન તો થયા હતા, પરંતુ શ્રાવણ માસ જે ઉત્તર ભારતનો શ્રાવણ માસ છે તેનો આ પ્રથમ સોમવાર છે, જેના કારણે ભક્તોએ સરયુ નદીમાં સ્નાન કરી અને શિવલિંગ પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કર્યો હતો, જેના કારણે રામ અને સાથે સાથે શિવની એક સાથે ભક્તિ કરવામાં આવી।